મિત્રો આજે અચાનક દુબઈ ફરવા જવાનું મન થઈ ગયું. अच्छा जी. એટલે બારી આવી ગયા. બસ ડેપોમાં બસ પકડી સીધા અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા. અરે વાહ, અમદાવાદનું એરપોર્ટ તો એકદમ જબરજસ્ત. અંદર ગયા એટલે સીધા લાઈનમાં ઊભા રહેવાનું થયું. मजाक नहीं कीजिए, सीरियसली में बोलिए. પાસપોર્ટ લઈને મેડમ પાસે ગયો. મેડમે ચેક કર્યું, લગેજ મોકલ્યું. ત્યાં અચાનક સાયકલવાળા ભાઈ એરપોર્ટમાં ફરતા દેખાયા. પછી બધા પ્લેન તરફ દોડવા લાગ્યા. મેં વિચાર્યું બારીમાંથી બેગ ફેંકી દઉં એટલે વિન્ડો સીટ મારી. નસીબ જોરદાર હતું. મેડમે મને વિન્ડો સીટ આપી દીધી. પ્લેન ઉડ્યું. વાદળોનો વ્યૂ જોઈને મજા જ આવી ગઈ. આખરે દુબઈ પહોંચી ગયો. ટેક્સીમાં બેઠો. અરે બાપરે, અંદર તો ડ્રાઈવર જ નહોતો. પછી સીધો લક્ઝરી હોટલમાં પહોંચી ગયો. રૂમમાં ગયો તો ભાઈ જમવાનું લઈને હાજર. મફતનું જમવાનું જોઈને હું પણ તૂટી પડ્યો. પછી ગરમ પાણીથી નાહીને સીધો બેડ પર પટકાઈ ગયો. ચાલો મિત્રો, કાલે દુબઈ શહેર ફરવા નીકળીએ. ત્યાં સુધી મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી રામ.